ઉમરગામના એક નાનકડા ગામની શાળામાં એક ક્રાંતિકારી પહેલ થઈ છે। અહીં ગુજરાતની સૌપ્રથમ 7D લેબ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ 100% આદિવાસી વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે। આ લેબ માત્ર એક પ્રયોગશાળા નથી, પરંતુ જ્ઞાન અને કલ્પનાનું અદ્ભુત સંયોજન છે। બાળકો અહીં વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ચંદ્ર પર ઉતરી શકે છે, રોકેટયાનમાં બેસીને અવકાશની સફર કરી શકે છે અને માનવ શરીરની અંદર હૃદયની ધમનીઓ સુધી પહોંચી શકે છે। આ લેબ દ્વારા બાળકોને ઇતિહાસના યુદ્ધો અને અનોખી ઘટનાઓનો ભાગ બનવાનો અનુભવ પણ મળે છે। આ એક એવી પહેલ છે જે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે દુનિયાભરના જ્ઞાન અને અનુભવોના દ્વાર ખોલે છે। તેમને વાસ્તવિક દુનિયાની મર્યાદાઓથી ઉપર ઉઠીને નવા સપના જોવાની પ્રેરણા આપે છે। કે આઈપીઓ હાઈ સ્કૂલ પાલીકરમ બેલીમાં 7D લેબ છે। એમાં અમે અનુભવ કર્યો છે કે આપણે કોઈ શરીરનું ઓપરેશન કે પછી જે સ્થળ 12 જ્યોતિર્લિંગ છે, બદ્રીનાથ, કેદારનાથ વગેરે, અને આપણે ચંદ્ર પર જેનું અનુભવ મેં કર્યું છે, એમાં હું ચંદ્ર પર છું એવું મને અનુભવ થયું છે। એમાં મિસાઇલ કેવી રીતે ઉતાર્યો છે અને મને સારું લાગ્યું। શિક્ષણની સાથે સાથે એક એવો અનુભવ પણ કરી શકે કે એ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી શકે, દુનિયામાં શું બની રહ્યું છે। જે હમણાં જ મંગળની વાત કરીએ તો ચંદ્રયાનનું જે સફળ પ્રક્ષેપણ થયું, તો એવી રીતે બાળક પણ ચંદ્ર પર પોતે પગ મૂકી શકે એવો અહેસાસ આ 7D લેબ દ્વારા કરી શકે। અમારા બાળકો ખૂબ ઉત્સાહિત છે અને એમના કારણે અમારા વિદ્યાર્થીઓની હાજરીમાં પણ ખાસો ફરક પડ્યો છે અને અભ્યાસમાં પણ ઘણો એવો ફરક પડ્યો છે અને એનું પરિણામ હમણાં એકમ કસોટી લીધી તેમાં અમને જોવા મળ્યું છે। તો આવી રીતે વાલીઓ, વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના કદમથી કદમ મિલાવીને સારું શિક્ષણ મેળવી રહે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે।